આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો, આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છે એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે. કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે. એક આવા સ્કીમ હોય, માનો એમાં 100 મકાન બનતા હોય અને 500 લોકોએ એપ્લાય કર્યું, તો ડ્રો કરી અને કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનો પ્રાથમિક પ્રોસેસ છે. એટલે કન્ફ્યુઝન થયું કે ડ્રો કર્યો એટલે મકાન રેડી હોય, એવું ના હોય. ડ્રોથી લાભાર્થીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે. જે લકી લાભાર્થીઓ છે એમનો નંબર લાગી ગયો છે અને એ માટેનો ડ્રોનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન એટલે કે વહીવટી ગૂંચને કારણે આવ્યા છે, જેમાં જે ગૂંચ આવી છે મોટા ભાગની ઉકેલાઈ ગઈ છે અને હવે પૂરપાટ ઝડપે આ તમામ સ્કીમો ચાલી રહી છે. કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગરીબલક્ષી અભિગમ રાખી અને 31 કરોડ જેટલી માતબર રકમ કોર્પોરેશને આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે પોતે ભોગવી છે. સાથે સાથે રાજ્ય સરકારે પણ દરેક યુનિટ દીઠ 1.5 લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે દરેક યુનિટ દીઠ 1.5 લાખ રૂપિયાની મદદ કરી છે.